સમય સાથે વિકાસ અને કોન્ક્રીટના જંગલો વધતા શહેરમાં ચકલીનો અવાજ લુપ્ત થવા ના રહેશે। દેશમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ ચકલીની લુપ્ત થતી પ્રજાતિને બચાવવાનો છે, જે એક સમય હતો કે ચકલીના કિલકિલાટથી લોકો ઉઠતા, પ્રત્યેક ઘરમાં ચકલીનો માળો અવશ્ય હતો। જો કે હાલના સમયમાં ઘર જ માળા જેવા બની ગયા છે, તો ચકલીનો માળો ક્યાંથી હોય? એક રિપોર્ટ અનુસાર મોબાઈલના રેડિયેશનથી પણ પક્ષીઓના મોતના કિસ્સા બને છે, તેનો ભોગ ચકલીઓ પણ બને છે। આજે ચકલી દિવસ છે અને ચકલી બચાવવા માટે આપણે આ રિપોર્ટ જોઈ રહ્યા છીએ। બનાસકાંઠાના એક સેવાભાવીએ લુપ્ત થતી ચકલીને લઈને ચિંતા વ્યક્ત કરી, કેમ કે ચકલીઓની સંખ્યા સતત ઘટી રહી છે। પ્રદૂષણ અને સાથે જ ઘણા બધા અન્ય કારણો છે જે ઘણી ગંભીર ચેતવણી આપી રહ્યા છે। ખાનગી રિપોર્ટ અનુસાર વિશ્વના દેશોમાં મોબાઈલ ટાવર વધી રહ્યા છે, જેથી પક્ષીઓના મોતના આંકડા પણ વધતા જઈ રહ્યા છે। માટે તેનો ઉપયોગ સીમિત માત્રામાં કરવામાં આવે તો વધતો આંક ઓછો કરી શકાય અને મૂંગા પક્ષીઓને નવજીવન આપી શકાય। બનાસકાંઠાના પક્ષી પ્રેમી નીતિનભાઈ પટેલે ચકલીઓની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી। સવારે ઉઠતા તો ચકલીનો કલરવ દરેક ઘરના આંગણે સાંભળવા મળતો, પરંતુ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમાં પણ ખાસ કરીને જે મોબાઈલ ટેકનોલોજી વિકસી એની અંદર જે સૃષ્ટિને સૌથી વધુ અસર થઈ, એમાં ચકલી જે આ પશુ પક્ષીઓની અંદર ચકલીને સૌથી વધુ અસર થઈ। ચકલીની જાત અત્યારે શહેરી વિસ્તારોમાં તો લગભગ નામશેષ થઈ ગઈ છે।